સૌથી મહત્વના સમાચાર ગોંડલથી આવી રહ્યા છે। ગોંડલ ખૂબ ચર્ચિત રાજકુમાર જાટના કેસને લઈને આવી રહ્યા છે। સુરેન્દ્રનગર એસપી દ્વારા જે રાજકુમાર જાટના કેસને લઈને ગણેશ ગોંડલની જે નાર્કોટિક ટેસ્ટ છે તેની માંગણી કરવામાં આવી હતી। માંગણી મળતાની સાથે જ ગણેશ ગોંડલના સમર્થકો છે તે મેદાને આવ્યા છે અને તેને એવું કહેવામાં આવ્યું છે કે જો ગણેશ ગોંડલના નાર્કોટિક ટેસ્ટ થવા જોઈએ તો રાજકુમાર જાટના પિતાશ્રી રતનલાલ જાટના પર નાર્કોટિક ટેસ્ટ છે તે થવા જોઈએ। આવો સાંભળીએ ગોંડલના લોકોએ શું કહ્યું કે જે ગણેશભાઈએ નામદાર કોર્ટ સમક્ષ માંગણી મૂકી હતી કે જે રાજકુમાર જાટ કેસમાં એમનો નાર્કોટિક થવો જોઈએ એ કોર્ટે માન્ય રાખ્યો છે એ અમે સૌ આવકારીએ છીએ અને જે ગોંડલને બદનામ કરવાવાળા લોકો છે એને ટૂંક સમયમાં જવાબ મળશે। આજ અમે સૌ કોર્ટ પર સંપૂર્ણ ભરોસો છે તેમજ સાથે સાથે અમે નામદાર કોર્ટને 18 વરણ વતી એક અપીલ કરવા માંગીએ છીએ કે જો ગણેશભાઈ નાર્કોટિક થતો હોય તો રતનલાલ જાટનો પણ નાર્કોટિક થવો જોઈએ એવી આપ સૌ મીડિયા થકી અમે નામદાર કોર્ટને રજૂઆત કરીએ છીએ। વર્તમાનમાં ગોંડલને બદનામ કરવા અમુક ચોક્કસ પ્રોપોગેન્ડા સાથે ગણેશભાઈની ઇમેજ ખરાબ કરવા માટે જે ભાઈ શ્રી રતનલાલભાઈ જાટને ગેરમાર્ગે દોરી એમને જે નિમિત્ત બનાવે છે એ ખૂબ જ દુઃખદની વાત છે। એ માટે જ તે આજે ગોંડલની શાંતિ સુખાકારી અને સલામતી માટે ગણેશભાઈએ સામે ચાલીને નાર્કો ટેસ્ટની માંગણી કરી છે। એમના આવકારને અમે ગોંડલની 18 વરણની જનતા આવકારી છીએ અને એમાં સંપૂર્ણ અમે ગણેશભાઈ સાથે છીએ અને અમારી સરકારશ્રી અને પ્રશાસનને એ પણ વિનંતી છે કે જ્યારે આ કેસમાં કઈ જરૂર પડી ત્યારે ગણેશભાઈ સાથે ચાલીને સામે ચાલીને મદદરૂપ થયા છે ગણેશભાઈ। તો અમારી એ પણ સરકારશ્રીને વિનંતી કે જેમ ગણેશભાઈ મદદરૂપ થયા છે આ કેસમાં અને જેમ ગણેશભાઈ સામે ચાલીને નાર્કો ટેસ્ટની માંગણી કરી છે એમ સ્વર્ગીય રાજકુમાર જાટના પિતાશ્રી રતનલાલ જાટનું પણ નાર્કો ટેસ્ટ થાય એવી અમારી ગોંડલની જનતાની અને ગોંડલના દરેક નાગરિકની નમ્ર વિનંતી છે। ગણેશ ગોંડલના સમર્થકો દ્વારા એવા નારા પણ લગાડવામાં આવ્યા હતા કે ગણેશભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ છે। હવે જોવાનું એ રહ્યું છે કે જો ગણેશ ગોંડલના તો નાર્કોટિક ટેસ્ટ છે તે મંજૂર થયા જ છે। હવે ગણેશ ગોંડલના જે સમર્થકો છે તેને માંગણી કરી છે કે રાજકુમાર જાટના પિતાશ્રી રતનલાલ જાટના છે તે નાર્કોટિક ટેસ્ટ છે તે થવો જોઈએ। રાજકુમાર જાટના પિતાશ્રી રતનલાલ જાટના નાર્કોટિક થશે કે કેમ તે જોવાનું રહ્યું।